નજર પડી, શરીર દુર્બળ થયું છે, સાધારણ વસ્ત્ર પહેર્યું છે, હાથ જોડીને ઉભા છે, માલિકને મનાવે છે, એક વાર મને નજર આપ, કેવું પવિત્ર જીવન છે. હું વિચાર કરતો હતો કોના ઘેર જવું. આ ઘર બહુ સારું છે. જે ઘરમાં અતિશય પવિત્રતા છે, જે ઘરમાં અતિશય પ્રેમ છે, ત્યાં જ પરમાત્મા. આ ઘર બહુ સારું છે. પતિ પત્ની ઉપર નજર પડી છે, ગાલમાં સ્મિતા. પ્રભુએ આંખથી સંકેત કર્યો, હું આવું છું. આંખમાંથી ધીરે ધીરે પ્રેમાશ્રુ નીકળતા હતા. સમજી શક્યા નહીં, એટલી જ ખબર પડી પ્રભુએ મને નજર આપી. બહુ લોકો આવેલા, કોઈને નજર આપી નહીં. મને જોઈને હસવા લાગ્યા, મને ઓળખે છે. પ્રભુએ સંકેત કર્યો હતો, હું આવું છું. સમજી શક્યા. પ્રભુએ મને નજર આપી, એવો આનંદ થયો. ભગવાન મારા ઘેર આવ્યા. શ્રી કૃષ્ણનું સ્મરણ કરતા કરતા ઘેર સભામાં શ્રી કૃષ્ણનું સ્વાગત થયું છે. ભગવાનનું સુંદર ભાષણ થયું છે. શ્રી કૃષ્ણ સર્વથી શ્રેષ્ઠ છે. શ્રી કૃષ્ણને અભિમાનનો સ્પર્શ નથી. સભામાં બોલ્યા છે, ધર્મરાજાએ મને મોકલ્યો છે, પાંડવોનો દૂત થઈ આજે હું સંધિ કરવા. જે જગતનો માલિક છે, જે લક્ષ્મીનો પતિ છે, એ સભામાં બોલે છે, ધર્મરાજાનો હું દૂત છું, સંધિ કરવા માટે આવ્યો છું. ધર્મરાજાને યુદ્ધ કરવાની ઈચ્છા નથી. યુદ્ધ કરવાથી તે દુઃખી થશે. સુંદર ભાષણ થયું. અડધું રાજ નહીં તો એક બે ગામ તો આપવા જોઈએ. તારા અપરાધની ક્ષમા કરે છે. દુર્યોધનને સમજાવ્યો. દુર્યોધન માનતો નથી. દુર્યોધન માલિકને જવાબ આપે છે, ભીખ માંગવાથી કઈ રાજ મળે છે? પાંડવોમાં શક્તિ હોય તો યુદ્ધ કરે, મારે જરાય કઈ આપવું નથી. સભામાં મોટા મોટા રાજાઓ બેઠા હતા. દુર્યોધનને સમજાવે છે, આ સારું યુદ્ધ ન થાય. સભામાં મોટા મોટા ઋષિઓ બેઠા હતા અને તે પાંડવોના વખાણ કરે છે. પાંડવો બહુ લાયક છે. પાંડવોના વખાણ સાંભળીને બળે છે. મારા કોઈ વખાણ કરતા નથી. આ બધા પાંડવોની પ્રશંસા કરે. એને ક્રોધ આવ્યો, મારે કોઈનું સાંભળવું જ નથી. દુર્યોધન ક્રોધમાં સભા છોડીને ચાલતો હતો. આ નહીં સુધરે, એને મારવો જ પડશે. શ્રી કૃષ્ણ ઉભા થયા. ધૃતરાષ્ટ્રને ખબર પડી છે ભગવાન જાય છે. ધૃતરાષ્ટ્રે વંદન કરીને કહ્યું છે, તમારા માટે 56 ભોગની સામગ્રી બનાવી, ભોજન. પ્રભુએ વિચાર કર્યો, આવા પાપીના ઘરનું ખાવું તો કદાચ મારી પણ બુદ્ધિ બગડી જાય. પાપીના ઘરનું ભગવાન પણ લેતા નથી. તારા ઘરમાં પાણી પણ પીવું નથી કે મેં તમારું કઈ બગાડ્યું છે? શત્રુના ઘરમાં પાણી પણ પીવું નહીં. પાંડવોનો શત્રુ એ મારો શત્રુ છે. અતિ દુઃખમાં પાંડવોએ પાપ કર્યું નથી. અતિ દુઃખમાં પાંડવોએ ધર્મ છોડ્યો નથી. અતિ દુઃખમાં પાંડવો ભગવાનને ભૂલ્યા નથી. જ્યાં ધર્મ છે ત્યાં જ ભગવાન છે. પાંડવો સાથે ભગવાન છે. પાંડવોનો શત્રુ એ મારો શત્રુ છે. પાંડવાન વિષસે રાજન. આવું બોલે છે મૂર્ખ, સમજતો નથી. તારા ઘરમાં પાણી પણ પીવું. મોટા મોટા રાજાઓ ત્યાં આવ્યા હતા. રાજાઓને એવી આશા થઈ, આજે હું શ્રી કૃષ્ણની સેવા કરું, મારો જન્મ સફળ થશે. રાજાઓને ના પડી. કોઈ રાજાને ઘેર જવું નથી. રથમાં વિરાજેલા ભગવાન દારૂક સારથીને આજ્ઞા થઈ વિદુરજીના ઘેર.
વિદુરજી આમંત્રણ આપવા પણ આવ્યા નથી. આજે વિના નિમંત્રણ ત્યાં જાય. રથ નીકળ્યો છે, વિદુરજીના આંગણામાં રથ આવ્યો. જયારે દ્વારકાનાથ આવ્યા છે ત્યારે પર્ણકુટીનો દરવાજો બંધ. પતિ પત્નીનો નિયમ છે દરવાજો બંધ રાખીને એકાંતમાં પ્રેમથી કીર્તન કરે. ભક્તિ ભગવાનને પ્રસન્ન કરવા માટે છે. ભક્તિ ભગવાનમાં તન્મય થવા માટે છે, જગતને બતાવવા માટે નથી. કેટલાક લોકો મંદિરમાં જઈને ભજન કીર્તન કરે છે. ઠીક છે, બહુ સારું નથી. મંદિરમાં ભજન કીર્તન કરે એની પ્રસિદ્ધિ થાય, ભક્તિની પ્રસિદ્ધિ થાય તો ભક્તિ વધે નહીં. ભક્તિની બહુ પ્રસિદ્ધિ થાય તો ભક્તિમાં વિઘ્ન આવે છે. દરવાજો બંધ રાખીને ઘરમાં જ ભક્તિ કરો. તમારું ઘર ભગવાનનું ધામ થઈ જશે. બાલકૃષ્ણનો સુંદર શૃંગાર શ્રી કૃષ્ણમાં આંખ સ્થિર થઈ ગઈ છે. પતિ પત્ની કીર્તનમાં હૃદય પીગળ્યું છે. દેહનું ભાન નથી. કીર્તન કરતા કરતા વિદુર પત્ની બાલકૃષ્ણ સાથે વાતો કરે છે. એક વાર મેં કથામાં સાંભળ્યું છે, ગોકુળની ગોપી પ્રેમની મૂર્તિ છે. પ્રેમની મૂર્તિ ગોપી કોઈ કોઈ વખત એવું બોલે, કપટ બહુ કરે છે. હું બોલતી નથી. હું ગોપીઓના ચરણમાં વંદન કરું. આવા બોલવાનો અધિકાર ગોપીઓનો છે. મેં એવું સાંભળ્યું છે. તમે એવા છો જે તમારા પાછળ પડે છે એને તમે રડાવો છો. આ તમારી આદત સારી છે. મને બહુ આશા હતી હસ્તિનાપુરમાં આવવાના છે ત્યારે મારા ઘેર પધારશે. હું આશાથી ભક્તિ કરતી હતી. કોઈ માનવની આશા રાખવી નહીં અને ભગવાનની આશા છોડવી નહીં. કોઈ પણ માનવની આશા રાખે એ જ દુઃખ છે. પરમાત્માની આશા રાખીને ભક્તિ કરે બહુ શાંતિ મળે. મને બહુ આશા હતી આપ આવશો. મારી આશા નિરાશા થઈ. તમે શ્રીમાનના ઘેર જ જાઓ છો, ગરીબના ઘેર જતા નથી. મેં તો એવું સાંભળ્યું છે ગરીબ વૈષ્ણવો તમને બહુ લાગે છે. ગરીબાઈમાં એક મોટો સદગુણ છે. દરિદ્રતામાં અભિમાન મરે છે. દરિદ્રતામાં હૃદય દીન બને છે. સંપત્તિ અભિમાન સાથે જ રહે છે. હું બહુ ગરીબ છું તેથી તમે મારા ઘેર આવતા નથી. હું બહુ ગરીબ છું, મેં કોઈ દિવસ પાપ કર્યું નથી. તમને અર્પણ કર્યા વિના પાણી પણ મેં પીધું નથી. તમે મારા ઘેર નહીં આવો. ભગવાન ગાલમાં સ્મિતા હશે. વિદુર પત્નીને થોડું દુઃખ થાય છે. હું રડું છું અને ભગવાન મને જોઈને હસે છે. આજે બહુ પ્રસન્ન છે. મને દુઃખ થાય છે, તમને સારું લાગે છે. વિદુર પત્ની જાણતા નથી ભગવાન તો આંગણામાં આવીને ઉભા છે. વૈષ્ણવો પ્રેમથી કીર્તન કરતા હોય એ કીર્તન સાંભળવામાં ભગવાનને આનંદ આવે છે. ભગવાનને લક્ષ્મીજી સાથે બહુ બોલવાની ઈચ્છા થતી નથી. વૈકુંઠમાં બેસીને એવું ગમતું નથી. ભક્તો જ્યાં પ્રેમથી કીર્તન કરતા તન્મય બને છે ત્યાં ભગવાન ઉભા થઈને સાંભળે છે. કેવું પવિત્ર જીવન છે. મારા માટે બધું છોડી દીધું છે. મારા માટે જ એમનું જીવન છે. દેહનું ભાન ના, મારી ભૂલ થાય છે. હું ભક્તિ કરું છું એવું મારા મનમાં અભિમાન છે. હજુ મારું અભિમાન મળતો નથી. અભિમાન ન મળે ત્યાં સુધી ભગવાન કેવી રીતે આવે? આજે મેં ભગવાનને ઠપકો આપ્યો. મારી ભૂલ છે. હું કોઈ દિવસ આવું નહીં. હું લાયક નથી તેથી તમે મારા ઘેર આવતા નથી. હું તો લાયક નથી. દુર્યોધન બહુ લાયક છે. બાલકૃષ્ણ સાંભળે છે. વિદુર પત્નીને ભાન નથી. ભગવાન તો આંગણામાં ઉભા છે. પતિ પત્ની કીર્તનમાં તન્મય થયા છે. હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ
કૃષ્ણ કૃષ્ણ હરે હરે રામ રામ હરે 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 કૃષ્ણ 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 હરે હરે કૃષ્ણ હરે હરે રામ રામ હરે હરે કૃષ્ણ કૃષ્ણ હરે હરે રામ 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 હરે હરે કૃષ્ણ કૃષ્ણ હરે હરે રામ 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 હરે હરે કૃષ્ણ કૃષ્ણ હરે હરે રામ 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 હરે હરે કૃષ્ણ કૃષ્ણ હરે